કાંકરેજ તાલુકાના થરા માર્કેટયાર્ડની ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। ચેરમેન તરીકે તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ તેમજ વાઇસ ચેરમેન તરીકે કિરીટકુમાર અખાણીની વરણી કરાઈ। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણી જૂન મહિનામાં યોજાઈ હતી। તેમાં ભાજપના વરિષ્ઠ આગેવાન અને સહકારી નેતા અણદાભાઈ પટેલની પેનલને મેન્ડેટ ન મળતા તેમણે ભાજપના આગેવાનોની પેનલ બનાવી પરિવર્તન પેનલના ઈશ્વરભાઈ પટેલે સામે ચૂંટણી લડી હતી। તેમાં પરિવર્તન પેનલ બહુમતીથી વિજેતા બાદ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ શકી ન હતી, જેની તારીખ 8/9/2025 સોમવારે ચૂંટણી યોજાતા પાટણ અને બનાસકાંઠાના જિલ્લા રજિસ્ટર અને ચૂંટણી અધિકારી તેમજ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, થરા સ્ટેટ માજી રાજવી એવં થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પૂર્વ ઉપપ્રમુખ વસંતજી ઘાઘોસ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ સહિતની હાજરીમાં ચૂંટણી યોજાતા તેમાં ખેડૂત વિભાગમાંથી ડિરેક્ટર બનેલા ઈશ્વરભાઈ પટેલને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે કિરીટકુમાર અખાણીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। ચેરમેન તરીકે વિજેતા થનાર ઉમેદવાર ઈશ્વરભાઈ પટેલ તાલુકા ભાજપ કાંકરેજના 2 ટર્મ પ્રમુખ રહી ચૂક્યા છે અને પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન અણદાભાઈ પટેલના ખાસ ટેકેદાર હતા, પરંતુ રાજકીય સમીકરણો બદલાતા તેમના હરીફ બની ગયા છે। જ્યારે વાઇસ ચેરમેન વિજેતા થનાર કિરીટકુમાર અખાણી થરા નગરપાલિકામાં પ્રમુખ રહી ચૂક્યા છે અને વેપારી વિભાગમાંથી થરા માર્કેટમાં ડિરેક્ટર ચૂંટાયા હતા। તેમના પત્ની પણ નગરપાલિકામાં પ્રમુખ રહી ચૂક્યા છે। થરા માર્કેટની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થરા પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વિજેતા બનનાર ચેરમેન વાઇસ ચેરમેનને શ્રી કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ કેળવણી મંડળ થરાના પ્રમુખ ભૂપતજી મકવાણા, સીવી ઠાકોર, કનુભાઈ ઠક્કર, બાબુભાઈ ચૌધરી ભાવનગર, ડોક્ટર બાબુભાઈ ચૌધરી શિક્ષક, બાબુભાઈ ખસા, એડવોકેટ અશ્વિનભાઈ શાહ, અખાભાઈ પટેલ, તેજાભાઈ દેસાઈ, રમેશભાઈ જોશી, શરદભાઈ સાંપરિયા, રામજીભાઈ પરમાર સહિત તેમના સમર્થકોએ ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી મોં મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી હતી।